હું કિરણ દેસાઈ વેજલપુર. ઓલા ઉબેરના ડ્રાઈવરો જે હડતાળ ઉપર છે 2 દિવસથી, ખૂબ દુઃખ કહેવાય. એમને મારો સંપર્ક કર્યો અને એમને કીધું કે રાજુભાઈ જેવા લોકો મારો સંપર્ક કરીને કીધું કે સરકાર અમારી વાત સાંભળતી નથી. સરકારને અને વાહન વ્યવહાર મંત્રીને એવું કહેવા માગું છું કે જ્યારે ઓલા ઉબેર કંપની જે છે તેને ગુજરાતી લોકોને ફસાવ્યા છે. પહેલાં ઓછા કમિશનો ઉપર લોકોને ગાડી બચારા પોતાનો રોજગાર માટે ગાડીઓ છોડાવીને આજે વધુમાં વધુ 30, 25, 35% જેમ મન ફાવે તેમ એ લોકો લૂંટ ચલાવે છે. અને દરેક ટ્રીપ ઉપર એ લોકો જે કમિશન લેવામાં આવે છે આટલી મોટી માત્રામાં, જોકે ઇન્વેસ્ટર જોકે જે ગાડી લાવ્યો છે વ્યક્તિ છે, ખાલી ઓલા ઉબેર તો અમને ઓનલાઈન એક ધંધો આપે છે, પર ડે 39 રૂપિયા કાપવામાં આવે છે. આ કેટલું વ્યાજબી? કોઈ વ્યક્તિઓ અને આજે સરકારને ખબર છે બેરોજગાર યુવાનો ખૂબ છે,